પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. કારણ કે એ તો બાપુ એવો દેવાયત પંડિત, એને પાવર ન હોય. આજની વાતો બાપુ તેદી કરી છે, એનું ભજન કેવડું છે. અને એનો ઘણ મારેલો બાપુ દેવતણખી થરો હાંચ્યો તો એ દેવતણખીનું ભજન કેવું છે. કોની પાસે ઇતિહાસ બાપુ? આવા ઇતિહાસ તો કાંઈક ધરબીન પીડ્યા છે. અને પછી દેવાયત કે છે કોણ છો તમે? એ તો કે હું આ ગામનો લુહાર છું, લોટા ટીપું. એ કે નહીં, હું દેવાયત પંડિત બોલું છું. તમે કોઈ મહાપુરુષ છો, મને ઓળખાણ કરાવો. એ કે ઓળખાણની વાત પછી કે તમે જાઓ ચિંતા. એ કે દેવલ દેને ગોતવા. એ કે સરનામું છે? એ કે સરનામું જ નથી. તો કે ક્યાં જાય છે? તમને તમારી પંડિતાઈ ઉપર આટલો બધો ગર્વ છે ને, અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું તું? તો કે હા. કે શું? કે મારા ઉપર જેથી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય. તો કે તમે શંકા કરી હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છું. બાપુ પરસેવો નહીં વળી ગયો દેવાયત પંડિતને. એ કે સરનામું છે? તો કે ના. અને બાપુ એ દેવતણખી એના ઘરમાંથી દેવલ દેને બોલાવીને કીધું કે આ દેવલ શું દેવતણખીની બાપુ વાત કે મજેવડીના પાદરમાં હજી આજ જાઓ તોય તમને ખબર પડે કે આવા મહાપુરુષો આ દુનિયા. બાકી આ નાત જાતની વાત જ નથી બાપુ. દરબાર કોળી ભરવાડ આપણી ગતગંગા છે ને, એમાં જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમબાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલબાઈ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં દરબારી હતા, કોળીએ હતા, ભરવાડે હતા, લુવારે હતા, મુસલમાને હતા, બૈરાય હતા, જણે હતા, હરિજને હતા, બધા હતા. આ બધી દશા મટે ને પછી જ આ બધું પતે, ત્યાં સુધી ન પતે. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી, પહેલી વાત જ આ. હું પેલા અત્યારે ભજન બાપુ ગાય કેટલાય, પણ અમુક સારું ગાતા હોય ને એને આપણે એમ કે સીતારામ, તો આમાં માથું સીતારામ તો બોલ મરી તું જવાનો, અમને ખબર તું જરા ઘૂંટીને ગાસ કે સારું ગાસ. પણ બાપુ નાના થાવું નથી કોઈને. નાના થઈ જાવ બાપુ, જીવવાની મજા આવે. એક છોકરા છે ને દડે રમતા હતા, દડે એક છોકરો પાટું મારે ને આમ જાય, અહીંયાથી બીજો છોકરો પાટું મારે ને આમ જાય. એમાંથી અહીંયા એક સંત નીકળ્યા. સંતના પગમાં ગયો દડો, એટલે સંત આમ ઉભા રહી ગયા. દડાને વાચ આવી. જો બાપુ દડો બોલે નહીં, દર્શનાથ ખોટું હોય, એનો હેતુ સાચો હોય. કોઈને વ્યક્તિગત ન કહેવાય ને કોક અમને ઉતારે અહીંથી. દડાને વાચ આવી. દડાએ કીધું કે બાપુ તમે ન મારતા. એ કે હું તો નહીં મારું, પણ આ તને બધા મારે છે શું કામ? કે બાપુ એ મને જ નથી ખબર, તમે મહાપુરુષો કંઈક કયો ને, મને મારે છે શું કામ? અને પછી હાથમાં દડો લઈ અને સંત કહે છે કે તને મારે શું કામ? એ તને ખબર નથી ને? તો કે ના. એ કે તારી મારી પાસે હવા છે ને, તેમાં મારે હવા કાઢી નાખ, કોઈ ન મારે. રામ તમારામાં મારામાં થોડી બધા નામ નથી. એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો. ઈ હવા વહી જાય તો લાકડા ભેગા કરે. ઈ હવાની તો જરૂર છે, પણ અમુકને પૈસાની હવા છે, કુટુંબની હવા છે, પ્રતિષ્ઠાની હવા છે, સંપત્તિની હવા છે, થોડું ઘણું ભગવાને રૂપ આપ્યું એની હવા છે, ઈ કાઢી નાખો. અને હવા એનો હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય. તમારી હવા નીકળી જાય દુનિયામાં, વાહ વાહ થઈ જાય હેરા. પણ હવા ના જ ભરેલા મારી નાખું, તોડી નાખું, ચિંપા જાશો મારી. અમે અમારા રોટલા કઈ જીવવા દો. આવલી 500 ની 1000 ની નોટો બંધ થઈ, અમે બેંકની લાઈનમાં ઉભા. એક મારી માયા હતો ને એ આગળ વ્યો ગયો, અમારી લાઈનમાંથી નીકળીને આગળ આવ્યો. એટલે મેં ભલે જાય, અમે એક જણો જોઈએ. હું અમારા ગામના કોળીના છોકરા 2-3 હતા ને, એ લાઈન કે અમારા ગામના દરબાર ઉભા છે. શું કે આ મારી વ્યો છે, આ બધા આમ થામતા ઉભા છે. એ કે દરબાર હોય એના ઘરનો. એટલે મેં કીધું પણ ભાઈ હું તમને કાંઈ કહેતો નથી, તમારા બીજા હગા હોય તો બોલાવી લો ને, આગળ અમારો વારો આવો આવશે ને કાલ આવશે. એ કે દરબારો આમ કર્યું ને તેમ કર્યું, ઉપાડો લીધો છે ને દરબારોના આમ ફલાણું ડુંગું જેટલું બોલ્યો ને. પછી મેં એને હળવેક લઈને કીધું તું થોડોક મોડો ભેગો થયો બેટા, હવે સુઈ રહ્યા છીએ, શું ધરવાઈ દો. નકર ઝઘડા ચમ કરાય ને ઢોકા ચમ મરાય ને, એ અમારી નિયાળમાં ભણવા આવવું પડે. છૂટ્યા છીએ, છોડવા દો. પણ આ જગત બાપુ કરવા નથી દે. કારણ કે અધૂરા પહેરે લુગડા વાંચું કરે અજબ, ઈ રાજા નમન રીઝવેન ગોલા કરે ગજબ. જસદણ આલા બાપુના દરબારમાં કારભારીએ કીધું કે બાપુ આ રાજના ખર્ચા પૂરા નથી પડતા, આ તો દુનિયા હાલી નીકળેલી છે, ગોળ હોય અહીંયા માખ્યું આવે, આ બધું બંધ કરો. ઈ કે એ હાજ પડી અને ગોળનું ઢેફું મુકાયું દરબારે. અને ઢેફું મગાવીને અંચળો માથે ઢાંકીને કારભારીને બોલાવ્યા. તમે હમણાં શેની વાત કરતા હતા? દિવસે મને કંઈક કહેતા હતા ને. એ તો કે એમ કહેતો હતો કે રાજના ખર્ચા પૂરા નથી પડતા, બંધ કરી દો, આપણી તિજોરીના તળિયા મીડિયા દેખાવા. એ કે એ તો બરોબર, પણ બીજું કંઈક કીધું હતું. એ તો કે મેં તમને દાખલો આપ્યો તો ગોળ હોય અહીંયા માખ્યું આવે, એમ અંચળો ખેંચો ને કે ગોળ છે માખ્યું કેમ નથી આવતું?
અને પછી કારભારીએ કીધું એ કે બાપુ માયખું તો દી હોય તો આવે, રાતે નું આવે. તે કે ગાંડા આપણો દી છે ત્યાં ખવડાવી ને કે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય, શું ખવડાવવાના હતા રામ? હે કરે છે કોક બીજા ને બીજા જોઈ નથી શકતા, સારું થતું નથી ને બીજાનું સારું જોઈ શકતા નથી. એવું ડકે સડ્યું છે ઠીક. તો અમુક ને ગાડીઓનો વ્યાજ થાય નહીં, ગાડીઓમાં કોઈ બેહારે નહીં, ઈવડે લઈ શકે નહીં. એને મારા દીકરે કોકના ખિસ્સા કાતરા લઈ આને ગાડીનો વ્યાજ, તારે નો વ્યાજ હોય કોઈ ન હોય. સોરો હોય ને સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયા વાતું થતી હોય એવી જ દે. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવે ત્યાંનો હપ્તો છે ને ભર, તું ભરી આવજે. અહીંયા વાતુમાં કઈ રામાયણ ગીતાની વાતું ન હોય. આને ઈ કે પ્રકાશભાઈને ઘઉં નતા થવાના, એટલા બધા ઘઉં ચમ થયા? હવે તારી ગુડે સુલાઈને આજમણીમાં ટાંટિયા ભરાવીને બીડીઓના હાથા થોડા કર્યા, રાતે પાવડો ખંભે કર્યો અને ઘઉં ન થાય. પણ જોઈ જ નથી શકતા. આટલું થવું જ ન જોઈએ. અને એમાં કોક ને કઈક નુકસાન થયું હોય, હા ઈ જ લાગનો છે, એને આવું જ થવું જોઈએ. જાણે ચમ એના ઘરમાં જ પીવી ગયું. અરે બાપુ આ જગત છે ને, જગતને કોઈ મારો કહેવાનો અર્થ એ